દર્શન કરી લીધા. હવે છે ને આપણે જઈએ અંશમાં જે પાણી હાલે ત્યાં. હા અંશભાઈ જો ફોટા પણ નથી. અંશભાઈ આ મકાન તમારે શું જૂનું હોય જાવડે આ મકાન છે એ મિત્રો આ મકાન બધે કેવા કંઠેર જેવું બધું છટાણે એ બધે અંશભાઈ મકાન છે નડિયાદ મકાન છે. વાતાવરણ એક પર તમે ચેક કરજો આવું કંઈક વાતાવરણ થઈ જોઈ લો અત્યારે. ઓવરની સિઝન દેવાઈ ગઈ વરસાદનું કંઈ નામું નિશાન નથી મિત્રો. પોર હે ને ચોમા મિત્રો હે ને વરસાદ એવો હતો અમુક સિટીમાં ત્યાં વૈદ બેનો વરસાદ મિત્રો મુડકાલીને જવો પડતો એવો વરસાદ હતો. તો જય દ્વારકાધીશ જય બાબા. તો કેમ છો બધા મજામાં ને? તો ફરીથી આપણા મસ્ત મજાના બ્લોગમાં તો બધું સ્વાગત છે મિત્રો. હજી આપણે ડાયરેક્ટ મિત્રોની વાડી બ્લોગ ચાલુ કરી દીધો હોય. મિત્રો બ્લોગ કઈ ચાલુ કર્યો તમે બધે કહો. બ્લોગ આપણે કર્યો અટાણા થઈને જ ચાલુ અને અત્યારે આપણે વાડી આવી ગયા છે આપણા મિત્રોની અને એ જો પાણી વાળા છે ને આપણે અત્યારે જ આપણે અહીંયા આવ્યા છીએ બરોબર. અને ગાડી જો અહીં રાખી દીધી છે તો અત્યારે આપણે હાલીને જવાનું છે આમ. અને મિત્રો આપણું ભાઈબંધનું જો સોયાબીન છે એવું કંઈક મસ્ત મજા તમે ચેક કરજો કંઈક સોયાબીન છે જોઈ લ્યો. અને મિત્રો આમ વાતાવરણ એક પર તમે ચેક કરજો આવું કંઈક વાતાવરણ થઈ જોઈ લો અત્યારે. અને મિત્રો આ મંદિર છે નારિયેલનું બાજુ અહીંયા આપણે જવાનું છે. આપણે હાલતા થઈ ગયા છીએ અને મિત્રો આમ વાતાવરણ છે હવાનું એકદમ એવું નહીં વાતાવરણ જો મિત્રો વરસાદ જેવું દેખાતું જોઈ લ્યો. આ મિત્રો ફૂલ અંધાર્યું જોઈ લ્યો. મિત્રો વરસાદ જેવું કાંઈ છે નહીં મિત્રો. આગાહી હોય કેટલી હોય ગઈ પણ વરસાદ ના આવ્યો કે ફરી મને એ વિચાર આવે નકર મિત્રો હા આગાહી હોય ને વરસાદ આવે ને આવે ને આવે આજ પર કેટલી આવી આગાહી હોય ગઈ પણ વરસાદ એક ફરી આવ્યો નથી મિત્રો. હા ને અંધારું ગોરે એવું થયું હોય અને સવાર સાટા મિત્રો જેવા તેવા આવતો પણ વરસાદ તો આવ્યો નથી જોયું સમજ્યા. ભૂગી ગયો છું અને જો આપણે અંશભાઈ ચા પાણી પીએ છે અત્યારે. અંશભાઈ આ બધું જોતો ખરા હું આમ ફરી ગયો બોલ બે શબ્દ. જય માતાજી. જય માતાજી. કામ કરવાનું શરમાવશો નહીં શરમાવાનું તો અત્યારે મિત્રો આપણે વાં જવાનું મંદિર જવાનું સજા દેખાતી છે જોઈ લો. અને મિત્રો જ્યાં નારિયેલી છે અહીંથી જો કંઈક વાતાવરણ મિત્રો મસ્ત મજાનું છે જોઈ લો. આપણે મંદિરે પૂગી ગયા છીએ પણ બાને મંદિર જોવું જો તો મિત્રો આવું કંઈક મસ્ત મંદિર છે. અંશભાઈ અંશભાઈ હાલો દર્શન કરવા હાલો દર્શન કરવા તમારે તો કુલદેવી ને કે મિત્રો આને મઠ છે હું કુલદેવી ના અહીં અમારી કુલદેવી છે તો હાલો આપણે દર્શન કરી આવી. મિત્રો આવું કંઈક મસ્ત મજાનું મંદિર છે જોઈ લ્યો. દર્શન કરી લીધા. હવે છે ને આપણે જઈએ અંશમાં જે પાણી હાલે ત્યાં. હા અંશભાઈ જો ફોટા પણ નથી. અંશભાઈ આ મકાન તમારે શું જૂનું હોય જાવડે આ મકાન છે એ મિત્રો આ મકાન બધે કેવા કંઠેર જેવું બધું છટાણે એ બધે અંશભાઈનું મકાન છે નડિયાદ મકાન જે આવે અટાણે મિત્રો બંગલો છે. બંગલો નહીં મિત્રો મીડિયમ સાઇઝનું મકાન છે અત્યારે. પહેલાં જ આવવામાં રેટો જ આવવામાં તો મિત્રો આવું કંઈક વાતાવરણ છે મસ્ત મજા જોઈ લઈએ એનું. સાંસવાન વાડી આપણે આવી ગયા છીએ અને મિત્રો આપણે એને શેઢે મેળવીએ કેમ કે મિત્રો ને માંડી પાઈ દીધી ને બધી ભીનું ભીનું છે ખોટા સંપલો બંપલો બગડ છે તે અંશો અત્યારે ગયો છે નાખું વરવા માટે તો જાય અને આપણે અહીંયા ઊભા છે વાડી બરોબર. તો ઓવરની સિઝન દેવાઈ ગઈ વરસાદનું કંઈ નામું નિશાન નથી મિત્રો. પોર હે ને ચોમા મિત્રો હે ને વરસાદ એવો હતો અમુક સિટીમાં ત્યાં વૈદ બેનો વરસાદ મિત્રો મુડકાલીને જવો પડતો એવો વરસાદ હતો પણ મિત્રો કંઈ વરસાદ નામ જ નથી કંઈ. તો હે ને મિત્રો જ્યારે પાણી છે વાંધો નહીં હોય મિત્રો પાણી અમારે જેવું નહીં હોય ને ભાગ્ય મિત્રોમાં પાણી સમજ્યા વાયમાં અને ઘરની વાડી 3 વીઘા ત્યાં મિત્રો પાણી છે નહીં સમજ્યા એટલે ત્યાં તો હવે જોઈએ કે શું થાય ને હે ને નાખું વાઈને પાછો આવી ગયો છે. અને જો અંશભાઈ આટલી મહેનત કેના માટે કરો તમે ક્યાં સ્કોર્પિયો લેવો હે હું બનાવું બંગલો બનાવો એમ તમારા પાસે એક બંગલો છે કેટલાક બંગલા બનાવે નાનો બંગલો એમ ને. તો મિત્રો આવું કંઈક છે જો અત્યારે પાણી વારી જામ રખડી જોઈ લ્યો. આમાં પાણી નથી પાવે સોયાબીનમાં હે નાખું ભૂલી ગયો કેમ મિત્રો આપણે પાણી વાળું કામકાજ બધું પૂરું થઈ ગયું છે. આપણે જ નહીં મિત્રો અઠવાડિયું પાણી વાળું કામકાજ પૂરું થઈ ગયું છે તો પાછું આપણે ઘર હાલતા થઈ ગયા છીએ અને 3 મિનિટ રાખી દીધું પાણી આપણે. તો હાલો મિત્રો આજનો વિડીયો તમે કેવો ગમે જરૂર ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.